કીર્તિ પટેલ છે એ મહાકુંભના મેળામાં ગઈ છે। હવે ભાઈઓ વાત કરીએ તો સૌથી પહેલા હું પોતે કીર્તિ પટેલને એવું કહું છું કે ભાઈ કીર્તિ પટેલ તું પછી ગુજરાતમાં આવતી નહીં, તું ન્યાન્યા જ રહીએ, કારણ કે ખોટે ખોટે ગુજરાતમાં આવીને તારે વિવાદ જ કરવો છે ને। જે આ વાત કરીએ તો સોશિયલ મીડિયાની અંદર આજે કીર્તિ પટેલનો એક વિડીયો વાયરલ થયો હતો, જેની અંદર કીર્તિ પટેલ છે એ મહાકુંભના મેળામાં જઈ રહી હતી। પરંતુ ભાઈઓ તમને બધા ઓલરેડી ખબર છે કે ગુજરાતની અંદર એક જ કામ કરે છે ને કીર્તિ પટેલ, વિરોધ વિરોધ ને ભાઈ વિરોધ। તો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા લોકો કોમેન્ટ કરે છે કે કીર્તિ પટેલ તો ન્યાન્યા જ રહીએ, પાછી ગુજરાતમાં આવતી નહીં, કારણ કે તમને બધા લોકોને ખબર છે કે કીર્તિ પટેલ વિડીયોની અંદર એવું પણ બોલી છે કે હું પાછો ગુજરાતની અંદર આવીને મારું કામ ચાલુ રાખવાનું છે। તેનું કામ તો ભાઈ વિરોધનું જ છે ને, બીજું તો ત્યાં કોઈ કામ કરતી નથી। પરંતુ ભાઈઓ ખાસ કરીને સૌથી પહેલાં હું બધા લોકોને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરી દઉં કે હવે ભાઈ જો ગુજરાતની અંદર આવીને કીર્તિ પટેલ વિરોધ કરે ને તો તેને કોઈ પણ જવાબ આપતા નહીં, એકલી મિત્રો બોલ્યા કરે, કારણ કે તમને બધા લોકોને ખબર છે કે જો તેના ઇન્સ્ટાગ્રામની અંદર લોકો લાઈવ જોવા નહીં જાય તો કીર્તિ પટેલ તો કોઈ બોલવાની નથી ને, આપણે શીખીએ તેને લાઈવ જોવા જઈએ છીએ ને તે પોતે વિરોધ કરે છે। તો ભાઈઓ ખાસ કરીને સૌથી પહેલાં તમને બધા લોકોને ઓલરેડી ખબર છે કે આ વિવાદની અંદર કંઈક ને કંઈક કીર્તિ પટેલ ખજૂરભાઈને ટાર્ગેટ કર્યા હતા અને લાલબા આહિરને આ બધો વિવાદ હતો એ ખૂબ જ વધ્યો હતો। પરંતુ ભાઈઓ અત્યારે ધીમો એ માટે પડી ગયો છે કે કીર્તિ પટેલ છે એ મહાકુંભના મેળામાં ગઈ છે। હવે મિત્રો આ વિવાદ વિશે તમે શું કહેશો, તમારી રહી જે પણ હોય કમેન્ટ કરીને આ વિડીયોને બને એટલો શેર કરી દીજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવું નથી। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત।